મારું નામ ફિરોજભાઈ અબ્બાસભાઈ સીડા છે અને આપણે રહેવાનું અહીંયા જુનાગઢ ગાંધી ચોકમાં. અહીંયા આપણે ગાડી વાળા અમે બધા હલાવી છીએ અને ગાડી હલાવવા વાળા આ બધા છે ને અહીંયા એસોસિએશન કરીને ગણપતિજી વિરાજમાન કર્યા છે અને 2-3 વર્ષથી આ કાર્યક્રમ અમે કરી છીએ. અમારા મેન આયોજન કરતા ભાઈ મનીષભાઈ પટેલ છે અને અમે બધા એને સાથ સહકાર આપી છે. હિન્દુ મુસ્લિમનો એકતા જે પ્રતિક જે જળવાઈ રહી એના માટે અમે સાથ સહકાર આપી છે. અને આ હોય આની પેલા જે મોરમ મહિનો આવે છે છબીલે અમે બધા ભેગા જ કરી છીએ અને આ વર્ષે આ 3જો વર્ષ છે. હજી જો આવતા દિવસોમાં જો આવું જો સારો કાર્યક્રમ આવશે તો હજી આનાથી સરસ કરશું અમે. હલો, હું મનીષભાઈ પટેલ બોલું છું. આ બધું કામ અમે મળીને કરીએ છીએ ગણપતિનું. અને સાંજના પ્રસાદી હોય, સવારે હોય, આરતી હોય, બધા રિક્ષા વાળા ને બધા આ બધું કરીએ છીએ અમે. ને અમે છબીલનું કામ આ રીતના જ કરીએ છીએ, હરીમરીને બધા હિન્દુ મુસલમાન બધા રહીને. આ છેલ્લા 3 વર્ષથી અમે કરીએ છીએ અહીંયા. મારું નામ ઇરફાન છે. અહીંથી ગાંધી ચોકમાં ગાડી આપું છું, ઇકો ડ્રાઇવિંગ કરું છું. આ બધી એકતા 2022 અમે ચાલુ કરી છે. ગણેશ ઉત્સવ બનાવીએ છીએ, મોરમનું બધું બનાવીએ છીએ ને આગળ અમારે હજી તો બનાવવું છે. આ 24 સુધી પૂગ્યા છે, હજી તો આગળ જવાની ઈચ્છા છે ને હિન્દુ મુસ્લિમની એકતા જળવેલી રહે એ બધી કરવાની ઈચ્છા છે અમારી. જુનાગઢ ગાંધી ચોક ની અંદર અમે આ જ જગ્યાએ છબીલ પણ કરીએ છીએ અને ગણપતિ બાપાનો પંડાલ પણ કરીએ છીએ. આ કોઈ હિન્દી મુસ્લિમ સમાજ નહીં, આ અમારા ડ્રાઈવર સંગઠનનો તહેવાર છે અને અમે હળી મળી અને સૌ સાથે મળીને આ તહેવાર ઉજવીએ છીએ. હા, અમે એકતાનું પ્રતીક છે. આ પહેલા પણ કરેલ છે. અમારે મનુભાઈ, ફિરોજભાઈ, ઇકબાલભાઈ બધાનો ખૂબ અમને સહકાર છે. એટલે અહીંયા સારું બધું થાય છે અને ગજાનંદ બાપાનો આરતી પૂજા થાય છે.